જય માતાજી। હવે હું એમ કહીશ ને, મને ખબર જ હતી આવું થાય છે, તો કોક કહેશે ફાંકા ઠોક મને, એટલે હું બહુ કહી દઉં। બાકી મને ખબર હતી કે આ લોકો ગાંધીનગર જવાની ના તે બધી મોટી મોટી વાતો કરે ને, પણ બધું રફા દફા કરી નાખશે, કારણ કે એમાં રાજકારણ ફૂલ ગરી ગયું હતું। એટલે રાજકારણીએ તમારે ભેગા થાય એટલે હું રાજકારણ નથી કહેતો, અમુક લોકોના મગજમાં વસ્તુ હોય જ નહીં અને એને એટલી બધી ગતિ ન હોય। હું એટલો હોશિયાર માણસ એમ કહેવા નથી માગતો, પણ મારે માતાજી ભગવાનની દી મને અગાઉ થોડુંક મગજમાં ગરી જાય કે મને ખબર હતી કે આ સંઘ દ્વારકા નહીં પહોંચે। અહીંયા કર્યું ને નતર બધી આ કોંગ્રેસવાળાને આપવાળાને આ તે ને એમાં બધું એવું હોય બધું અંદર, અને સમજી જાવ ને કે એકાબીજાના ફૂટલા માણસો હોય ને આ તેને એમાં બધામાં છે જ તેમ। બીજેપીના માણસો બધે સાઈન અંદર છે, આ તમને ચોખ્ખી વાત કહી દઉં। એટલે એમાં ગદ્દારી થયા વગરની રહે ને રેત ને થઈ કે ન થઈ। અને હવે તમને રાજકારણીયા વિહોળા કહી દીધા તમને, કોઈ અમારે કોઈ અત્યારે ઘણા એવું કરે અમારે રાજકારણ અંદર જોવે જ નહીં, આમ છે તેમ। રાજકારણીઓ અંદર હોય ને તો તમારી જીત થાય, ને તો તમારી જીત ન થાય। એનું કારણ છે કે તમને એટલી બધી ગત્યાગમન ન હોય। જ્ઞાન વસ્તુ આપણી એ છે કે આપણે આપણી પોતાની જાતને બહુ હોશિયાર રમાવીએ છીએ। તમારું બધું વેરણ શેરણ થઈ જાય, તમે કેટલું ભેગું કરો ને કેટલું ગમે એટલું માણસો કરો ને ગરબા લ્યો ને આ કરો ને તે કરો, એને કાંઈ ન વળે। પંજાબના ખેડૂત આવ્યા હતા, 750 ખેડૂત મરી ગયા, છેલ્લે સરકારને માનવું પડ્યું। તમે અખતરો કરજો ને 4-5 જણા નામ તેમ કરે ટીપી નાખે તો બધું વેરણ શેરણ થઈ જાય। આવે કોઈ પણ આવ્યા હોય, પોલીસ હોય કે કોઈ પણ આવ્યું હોય તો પબ્લિક ભાગવા માંડે। એ પબ્લિકને ત્યાં શું કરવું છે આપણે? આઘારી હારી વિડીયો ઉતારે, આમ છે તેમ છે। આપણે હું એમ નથી કહેતો પોલીસવાળાને ડીબવા માંડો, પણ ભાગવાનું નહીં। પોલીસને એમ કહેવાનું મારો એટલે મારો, તમે મારી નાખો તો મારી નાખો, ટાંટિયા ભાંગી નાખો, મારી નાખો, તોડી નાખો, જે કરવું એ કરો, પણ આ અમારા બાપનું ખેતર છે એમ હટશું તો નહીં અત્યારે। પકડીને લઈ જાય છે, આ છે તે છે, કાયદો જ નથી એનો પકડીને તમને લઈ જવાનો કાયદો પહેલાં પ્રથમ તો છે જ નહીં। ગમે તે વસ્તુ થયું હોય ને તો એમાં એફઆર ફાટવી પડે। તમે ગમે તે ગુનો કર્યો હોય તો એમાં એફઆર ફરજિયાત ફાટવી પડે। તમે કાંઈ ગુનો જ કર્યો ને તમને શું કામ પકડી લે? તેમ તમારા ખેતરનું રક્ષણ ન કરી શકો છતાંય તમને તકલીફ પડે છે ને। આ વસ્તુ એવું પહેલાં આપણા માણસો ભેગા રહેતા હોય ને એને પહેલાં કે આપણા ખેડૂત હોય કે આ તે કે ખેડૂતનો દીકરો હોય કે આ કે ગમે ત્યાં સુરત રહેતો હોય, ભાવનગર રહેતો હોય, દિલ્હી રહેતો હોય, ગમે ત્યાં રહેતો હોય, તે દીધું એને પહેલાં ચોખ્ખું બનવું પડે કે એને કોઈ મફતું ખવડાવી જ ન શકવું પડે। તમે કે હાલો કૃષિ મેળો છે, ફલાણું આમ છે, લોકડું આમ છે, આ બધા ફંદામાં જ તમને રાખ્યા છે। બાકી માહે તમારું શું થવાનું ખબર નહીં। તમે છોકરાને પપલાઈને 2 છોકરા મોટો, એકને બહુ વધારે પ્રેમ, એકને ઓછું ઓલું ધ્યાન દેતા હોય, તો એ જે નહીં ધ્યાન દેતા હોય ને એ જ આગળ આવશે। બાકી જેને તેમ બહુ ધ્યાન દેતા છે ને એ ક્યારેય આગળ નહીં આવે। તમારે જોઈ લેવાનું। હા, તમને એમ થાય છે ને કે આ મારો નહીં સારો, હા શું ભડકા બોલો છે ને કે આમ ને તેમ નહીં, એ તમને ક્યારેય નહીં સારો લાગે। જે મીઠું મીઠું બોલે છે ને એ બાપની જમીન વેસારે છે ને તો એ બાપને સારો જ લાગશે। એટલે આ બધું એવું છે, મીઠું મીઠું બોલવાવાળાને તમે મૂકો, આગા પડતા મૂકો, અને સાચા બોલાને તમે બાજુમાં રાખો તો તમારી જીત થાય। બાકી તમારી ક્યારેય જીત ન થાય। તમે જોયું કંઈ નિયમિત તમે નહીં કરી શકો ને એનું કાયદેસર એનું હાલતું છે, હાલશે। અને તમે ગમે એટલા તડફડિયા ભરશો, તમે ગમે એટલું કરશો ને તો જે મત દેવાના એ તો દેવાના જ છે। કારણ કે છેવટે ખરીદીને જ્યારે ખવડાવીને પીવડાવીને આ તે સારું બોલીને કંઈક એવો ડ્રામો નાટક ઊભું કરશે કે પાછા બધા ઉટકતા ગરી જાય। બધા અત્યારે ધાન ખાય, બધાને ભાન છે કે આ આપણે ખોટું કરી રહ્યા છતાં કરે છે ને। આપણને ખબર જ છે કે આપણે મિલાવટવાળી વસ્તુ જ ખાવી છે, તો આપણે છોકરાને બધું ખવડાવી છે, ફડીકાન આ તે બધું બંધ કરો। તમે અમુક વસ્તુ ખેડૂતો બંધ કીધી ને એટલે એ લોકો તમારું ઓટોમેટિક તમારી વસ્તુનો ભાવ આપે, અમુક વસ્તુ ખરીદવાની જ નહીં। જે ખેડૂતના ઘરે પાક ઉત્પન્ન થાય છે, જે ખેડૂતના ઘરે પાકે છે એ જ વસ્તુ તમારે। તમે જુઓ ને, મેં કાલે એક તલનો ભાવ પૂછ્યો, જે મારા હગા ભાઈને ઘરે તલ થયા, મેં તલનો ભાવ પૂછ્યો ને તો મને કે 200 રૂપિયા લેવાનો પ્લાન છે, પણ તમારે જે આપવા હોય એ કે 200 રૂપિયા ભાવનો નક્કી કર્યો। એ જ વસ્તુ મેં દુકાને પૂછ્યું, દુકાનવાળાએ મને કીધું કે તો રિફાઇન કરેલા આવે ને લોકડું આવે ને ઢીકડું આવે ને 300 રૂપિયા થાય છે। હવે તમે વિચાર કરો, તમારા ને તમારા ખેતરના તલ, તમારા તલ ને એ તમને આડું આમ તેમ કરીને પડીકું મસ્ત બનાવીને ચકાચક ઉપર તલ દોરેલા હોય ને આ તેન
નામ ઠામ ને ફલાણું ને આમ તેમ કરીને તમને એમઆરપી 400 રૂપિયા કરીને કિલો અને 300 રૂપિયા, તો કિલો એ નફો 100 રૂપિયા એ લઈ લેતા હોય તો આપણે ક્યાં દુનિયામાં જીવીએ છીએ એ મને ખબર પડતી નથી. એટલે સુધરવું જરૂરી છે પહેલાં, પછી બીજી વાત. જય માતાજી.